નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણે ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 9 એમાં આપણે વાત કરવાની છે વન્યજીવ સંરક્ષણ યોજના. અહીં આપણે અગાઉ વાત કરી કે વન્યજીવ જે છે એ માણસની અલગ અલગ પ્રવૃત્તિને કારણે આ વન્યજીવ છે ને ખૂબ જ વધારે એવું નુકસાન પહોંચેલું છે. તો આ વન્યજીવને આપણે સંરક્ષિત કરવા માટે સરકાર દ્વારા કેટલાક પગલાં લેવામાં આવ્યા છે અને કેટલીક યોજનાઓ શરૂ કરવામાં આવી છે કે જેને લીધે શું થશે તો કે એને લીધે આપણે કડક કાયદાઓ જે છે એ કડક કાયદાઓ કોઈ પણ પ્રાણીઓના શિકાર માટે બનાવેલા છે. તો એના જ વિશે ચર્ચા આપણે કરવાની છે. તો પેલું આવે છે વાઘ પરિયોજના. એટલે શું? તો એક અંદાજ મુજબ આશરે 20મી સદીની શરૂઆતમાં એટલે કે 1901 થી આપણે વાત કરીએ તો લગભગ 40,000 જેટલા વાઘ જે છે એ વાઘ હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. પણ આપણને ખ્યાલ જ છે કે ગેરકાયદેસર શિકાર એટલે કે અંગ્રેજો જે છે આવા વાઘનો શિકાર કરવો એ પોતાની શાન માનતા હતા. તો ગેરકાયદેસર થતા શિકારના કારણે આપણે વાઘ જે છે એ વાઘના અસ્તિત્વ માટે ખૂબ જ મોટો ખતરો ઊભો થયો હતો એને પોતાનું જીવન ટકાવી રાખવા માટે 1971માં વાઘને બચાવવા માટે એક પરિયોજના શરૂ કરવામાં આવી હતી. તે મુજબ વાઘના કુદરતી આવાસને સુરક્ષિત રાખવા અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે રાષ્ટ્રીય સ્તરે શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા હતા. એટલે શું? તો કે જે જગ્યાએ વાઘ રહેતા હોય આવા વાઘ રહેતા હોય એવા કેટલા પ્રદેશ હતા? તો કે 44 જેટલા પ્રદેશમાં વધારે પડતા મધ્યપ્રદેશ છે, પશ્ચિમ બંગાળ છે, એમાં વધારે પડતા આવા વાઘ જોવા મળે. તો આવા ક્ષેત્ર જે છે એ ક્ષેત્રને આપણે સંરક્ષિત રાખવાના એવી રીતના આપણે એની યોજના છે એ યોજના અમલ કરવામાં આવી. તેવી જ રીતના હાથી પરિયોજના આપણે અગાઉના લેક્ચરમાં પણ ચર્ચા કરી કે હાથી જે છે એ મૃત્યુ પામે તો તેમાંથી કેટલા બધા કિંમતી સામાનો, એક કહેવત પણ છે ગુજરાતી કે હાથી જે જીવે તો લાખનો અને મરે તો 1.25 લાખનો. એટલે એનો મતલબ શું થયો કે હાથી મૃત્યુ પામે તો તેમાંથી આપણને એટલા બધી વસ્તુઓ મળી આવે છે કે એના લીધે ઘણા બધા જે બિઝનેસ, ઘણા બધા જે સ્ત્રોતો છે એ સ્ત્રોતો આપણને મળી આવે. જેમ કે એના ચામડા છે, પછી હાથીના જે નખ છે, પછી એનું જે આગળના દાંત છે, બધા અલગ અલગ હાથી દાંત જે કહેવાય છે ખૂબ જ સખત પદાર્થ હોય છે. તો આનો અલગ અલગ જગ્યાએ આપણે ઉપયોગ કરી શકીએ. તો પ્રોજેક્ટ 1992 ના પ્રોજેક્ટ અંતર્ગત હાથી જે છે એને પણ સંરક્ષિત કરવામાં આવ્યા છે અને એનો મુખ્ય હેતુ જે છે હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનો છે. બધાનો મુખ્ય હેતુ જે છે એ જ છે કે જે તે જગ્યાએ આવા પ્રાણીઓ રહેતા હોય તો તેને સંરક્ષણ આપવું. ત્યારબાદ વાત કરીએ આપણે તેમના કુદરતી નિવાસસ્થાનો, તેમના સ્થળાંતરના માર્ગો, તેનું સંરક્ષણ કરવું. ત્યારબાદ આપણે વાત કરીએ કે હાલમાં આવા 26 જેટલા સંરક્ષિત વિસ્તારો હાથીઓ માટે રાખેલા. ત્યાં હું તમને આવા જે અલગ અલગ દીપડો છે, પછી ચિત્તો છે, એવા અલગ અલગ પ્રાણીઓ વિશે તમારે તમારી રીતના જ તૈયારી કરવાની છે. તમારી રીતે જ એક વખત બુકમાંથી વાંચવાનું છે. આપણે અલગ અલગ પ્રાણીઓ વિશે પણ જાણતા જઈએ જેથી પણ આપણો રસ જે છે એ વધારે ને વધારે એમાં પડતો રહે. માટે આ વસ્તુ તમારે તમારી રીતે જ વાંચવાની છે. આવા ઘણા બધા પ્રાણીઓ વિશે આપણને અલગ વધારાની માહિતી આપેલી છે. આ યોજનાના અમલી બાદ જંગલોમાં હાથીઓની સંખ્યા છે એમાં વધારો થયો છે. અને એક વસ્તુ વાઘ માટે પણ હમણાં એક આંકડો આવેલો હતો કે વાઘની પણ સંખ્યામાં ભારતમાં ખૂબ જ આગળ પડતું કાર્ય કરેલું છે. એટલે કે વાઘની સંખ્યામાં ખૂબ જ એવો વધારો થયેલો છે. તો એને લીધે પણ શું થાય છે? તો કે એને લીધે પણ ભારતમાં કેટલાક પ્રવાસન ઉદ્યોગ જે છે, પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થાય છે. તો આ ઉપરાંત યોજનાઓમાં પાલતુ હાથીઓના પાલન પોષણ માટેની પણ કામગીરી કરે છે. ત્યારબાદ વાત કરીએ આપણે ગેંડા પરિયોજના. તો આ પરિયોજના એક સિંગી ભારતીય ગેંડો જે આપણને અસમમાં જોવા મળે છે. તો એક સિંગી ભારતીય ગેંડો જે છે એના સંરક્ષણ માટેની પરિયોજના બનાવવામાં આવેલી છે. ભારતમાં મોટા ભાગના ગેંડા મેં તમને કીધું એ પ્રમાણે અસમ રાજ્યમાં જોવા મળે છે. ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ ભુજ સંખ્યામાં મળી આવે છે. તો ભારતના રાઇનો વિઝન 2020
ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાઓની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક જે છે એ રાખવામાં આવેલો છે. એક સિંગી ગેંડા વિશેની માહિતી તમને અહીંયા આપેલી છે, એ એક વખત તમારે વાંચી લેવી. ત્યારબાદ ઘડિયાળ પરિયોજના, આપણી હાથમાં પહેરવાની કાંડા ઘડિયાળની વાત નથી કરતા, આ એક મગરની એક પ્રજાતિ છે ઘડિયાળ. અહીંયા આપણે ચિત્ર દ્વારા પણ જોઈ શકીએ. આવી પ્રજાતિનું સંરક્ષણ જે છે એ સંરક્ષણ પણ જરૂરી બન્યું. કેવી પ્રજાતિનું સંરક્ષણ હોય? જેના ઉપર માણસ જે છે, માણસ વધારે ઘાતક હુમલા કરતો હોય અથવા તો પોતાના શોખ ખાતર કે પોતાના સ્વાર્થ ખાતર પોતે આ રીતના પ્રાણીઓનું મૃત્યુ કરતો હોય, તો એવા જે પ્રાણીઓ જે છે એની જ પરિયોજના વધારે પડતી બનાવવામાં આવે છે. તો મીઠા પાણીમાં જોવા મળતી મગરો, આ પ્રજાતિ જે છે એ 1970ના દાયકાથી લુપ્ત થવાના આરે હતી. એટલે કે 1970ના સમયગાળામાં જ આની સંખ્યા જે છે એ ખૂબ જ ઘટવા લાગી હતી. ત્યારે ભારત સરકારે સમયસર પગલાં લઈ અને આ ઘડિયાળ પરિયોજના જે છે એની શરૂઆત કરી. ત્યારબાદ આવે છે ગીધ પરિયોજના. તો ગીધ તો તમને ખ્યાલ જ છે કે આકાશમાં ઉડતા હોય ને એને કુદરતનો સફાઈ કામદાર કહે છે. કારણ કે કોઈ મૃત્યુ પામે છે, ઢોર છે એ મૃત્યુ પામે છે. તમે રસ્તામાં પણ ક્યારેક ને ક્યારેક કૂતરા ને એવી વસ્તુઓ જે છે એ એક્સિડન્ટમાં મૃત્યુ પામેલા જોયેલા હશે. તો આ જે મૃત્યુ પામેલા ઢોર છે એને સાફ કરવાનો, એટલે કે એનો ખોરાક તરીકે આવા ગીધ ઉપયોગ કરે છે. તો ભારતમાં ગીધની કુલ સંખ્યા છે, કુલ જે છે 9 પ્રજાતિ જોવા મળે છે. ગીધની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને કારણે 2004થી, અહીંયા આપણે વર્ષ પણ યાદ રાખશું, 2004થી ગીધની પરિયોજના જે છે એની શરૂઆત કરવામાં આવેલી. ત્યારબાદ વાત કરીએ આપણે હિમદીપડા. અગાઉ પણ ચર્ચા કરી કે હિમાલયમાં આશરે 3000 મીટરની ઊંચાઈએ આવા પ્રકારના દીપડાઓ જોવા મળે છે. અને સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેનું સંરક્ષણ માટે લોક જાગૃત થાય તે હેતુથી 2000 આવા દીપડા જે છે એની પરિયોજના શરૂ કરવામાં આવી. આ તો આપણે મુખ્ય પ્રાણીઓની વાત કરી. આવી જ રીતના આપણે અલગ અલગ કાશ્મીરી હુંગલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ, એને આપણે મણિપુર થામિલ પરિયોજના, એટલે કે આવી જે પ્રજાતિ માટેની પણ સંરક્ષણ કરવામાં આવેલું છે. ગંગા બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન, આપણે ગંગા નદીમાં જોરદાર પડતી જોવા મળે એવી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ હાલ અત્યારે કાર્ય કરે. તો આ વાત કરીએ આપણે અલગ અલગ યોજના કે જે ભારત સરકાર દ્વારા લાગુ પાડવામાં આવી, તેના લીધે પણ આપણે પ્રાણીઓનું સંરક્ષણ કરી શકીએ છીએ. હવે વાત કરીએ આપણે બીજા એવા કયા પ્રયત્નો કરવામાં આવે છે કે જેને લીધે પ્રાણીઓનું સંરક્ષણ થાય. તો એના માટે અલગ અલગ અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. જો આ ત્રણેય, આમ તો ત્રણેય વસ્તુ પ્રાણીઓ માટે જ છે, પણ ત્રણેયનો મતલબ છે, ત્રણેયના કાર્યો છે એ અલગ છે. રાષ્ટ્રીય ઉદ્યાનો છે, એ પછી અભયારણ્યો છે અને જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. ત્રણેયના કાર્ય જે છે એ કાર્ય અલગ અલગ છે, એટલે આપણે એ રીતે જ યાદ રાખવાના. અહીંયા આપણે વાત કરીએ પહેલા અભયારણ્ય. તો અભયારણ્ય એટલે શું? તો કે ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિને અનુમતિ આપવામાં આવે છે. એટલે કે અભયારણ્યની સંખ્યા ખૂબ જ વધારે હોય. આપણી આસપાસ પણ જંગલ વિસ્તાર રહેલો હોય, એમાં આપણે બધા જ જંગલો અથવા તો બધા જ વૃક્ષોનો નાશ ન કરતા અમુક પ્રવૃત્તિઓ જે છે એની અનુમતિ છે એ અભયારણ્ય વિસ્તારમાં આપવામાં આવે છે. સત્તાધિકારીઓ પાસે અનુમતિ મેળવી અને પશુપાલન અથવા તો પાલતુ પશુઓને ચરાવવાની છૂટ જે છે એ પણ મેળવી શકાય છે. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશિષ્ટ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. એટલે અમુક પ્રદેશમાં ધારો કે કોઈ અમુક પ્રાણીઓ અથવા તો પક્ષીઓ વધારે જોવા મળતા હોય, તો ત્યાં આપણે અભયારણ્યની રચના કરી શકીએ છીએ. તો એના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા જે છે એ પણ કરી શકાય છે. અહીંયા આપણે અલગ અલગ અભયારણ્યની વાત કરીએ તો પેરિયાર, ચંદ્રપ્રભા, એતુંગનાગર અભયારણ્ય છે એ જાણીતા છે. અહીંયા આપણને રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની માહિતી આપેલી છે. તો રાષ્ટ્રીય ઉદ્યાનો જે છે, બધા ઉદ્યાનો, રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે કે શું?
તો કે નેશનલ પાર્ક. આ નેશનલ પાર્ક જે છે એના આપણને અલગ અલગ ઇમેજ દ્વારા રજૂઆત કરેલી છે. ત્યારબાદ અહીંયા બ્લુ કરેલું છે, આ મુદુમલાઈ છે, પેરિયાર છે, કર્નાલા છે. પછી ભારતમાં વાત કરીએ, ગુજરાતમાં વાત કરીએ તો બનાસકાંઠામાં જેશોર છે, સરિસ્કા છે. આ બધા શું છે? રાષ્ટ્રીય ઉદ્યાન છે. ચંદ્રપ્રભા. પછી તો કે પક્ષી અભયારણ્ય એટલે કે પક્ષીઓ માટેના પણ અભયારણ્યો અહીંયા દર્શાવેલા છે. રંગાનાથ પટ્ટી, પછી અહીંયા રંગાનાથીટ, પછી અહીંયા દર્શાવેલું છે નળ સરોવર. નળ સરોવરમાં મેં હમણાં આગળના લેક્ચરમાં વાત કરી કે જેમાં આપણે યાયાવર પક્ષીઓ જે છે એ અલગ અલગ દેશમાંથી ભારતમાં આવે છે, તો એના પણ સંરક્ષણ માટેના અભયારણ્યો રાખેલા છે. અને અહીંયા બીજી વાત કરેલી છે ઉદ્યાન, રાષ્ટ્રીય ઉદ્યાન. તો ગુજરાતમાં 4 એવા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે, જેમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ત્યારબાદ અહીંયા આપણે કહીએ કે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને એક નવસારી જિલ્લામાં આવેલું વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન. આવા રાષ્ટ્રીય ઉદ્યાન આપણા ગુજરાતમાં આવેલા છે. ત્યારબાદ ભારતમાં તો ઘણા બધા એવા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. તો હવે આપણે વાત કરીએ રાષ્ટ્રીય ઉદ્યાન અને જે અભયારણ્ય છે એની વચ્ચેનો તફાવત શું છે? તો અભયારણ્યની તુલનામાં રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ સૌથી વધારે સંરક્ષિત છે, કારણ કે અહીંયા આપણે જોઈએ તો રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. ત્યાં માણસની કોઈ પણ જાતની પ્રવૃત્તિઓ જે છે એ થવા દેવામાં આવતી નથી. એટલે કે તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર જે છે એ સમાવિષ્ટ કરવામાં આવે. તેમાં પાલતુ પશુઓને ચરાવવાનો સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. એટલે હમણાં વાત કરી એ પ્રમાણે સૌથી વધારે સુરક્ષિત હોય છે ત્યાં પાલતુ પશુઓને પણ ચરાવવા માટેની પરમિશન મળતી નથી. તો અભયારણ્યની જેમ કોઈ પણ વિશેષ પ્રજાતિ છે એ પ્રજાતિને સાચવવા માટે અથવા તો તેને સંરક્ષિત કરવા માટે આપણે રાષ્ટ્રીય ઉદ્યાન છે એની રચના કરવામાં આવે છે. અને રાષ્ટ્રીય ઉદ્યાન સ્થાપવું હોય તો અભયારણ્યમાં કેમ આપણે ખાલી રાજ્યની જ પરમિશન લેતા હતા, એ રીતે આમાં રાષ્ટ્રીય ઉદ્યાનમાં રાજ્યની તથા કેન્દ્રની બંનેની પરમિશન છે એ સંકલન અથવા તો બંનેના સંકલનથી રચના કરવામાં આવે છે. અલગ અલગ આપણે રાષ્ટ્રીય ઉદ્યાન, મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાનની જો વાત કરીએ તો કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર દચિંગમ વગેરે જેવા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એના વિશે આપણે અગાઉ ઇમેજમાં જોયું. તો આ વાત કરીએ આપણે રાષ્ટ્રીય ઉદ્યાન. ખાસ યાદ રાખવાનું છે અભયારણ્ય એટલે શું? તો કે તેમાં થોડી ઘણી પ્રવૃત્તિઓ જે છે માણસની પ્રવૃત્તિઓ થવા દેવામાં આવે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવી પ્રવૃત્તિઓ થવા દેવામાં આવતી નથી. ઉદાહરણ તરીકે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. જે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ વધારે પડતું સિંહ જેવી અલગ અલગ બીજી 3-4 પ્રજાતિઓ છે, જેમાં મુખ્યત આપણે કહીએ તો સિંહ. તો સિંહની સંરક્ષણ માટેની આપણે આ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કરેલી છે. ત્યારબાદ વાત કરીએ આપણે જૈવ આરક્ષિત ક્ષેત્ર. તેની રચના જે છે એ આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરવામાં આવેલી છે. એની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ એમાં રહેલો છે. જે તે ક્ષેત્ર હોય તેની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બંને એની વિવિધતા જે છે એનું સંરક્ષણ કરવું, એના માટે જૈવ આરક્ષિત ક્ષેત્ર જે છે એ ઘોષિત કરવામાં આવે. આ ક્ષેત્રમાં થતી બધી જ વનસ્પતિ, અહીંયા આપણે ખાલી પ્રાણી નહીં, દરેક પ્રકારની વનસ્પતિ, પછી તો કે જીવજંતુ, પછી જમીન ઉપરાંત વસતા માનવ સમુદાયોના જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે. તો ત્યાં વિવિધ બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરવામાં આવે છે. તો આવા પણ અલગ અલગ પ્રદેશો ભારતમાં રહેલા છે. જેમ કે આપણે ઉદાહરણ આપીએ તો નીલગિરીની પર્વતમાળા, પછી મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, અંદમાન નિકોબાર જે આપણે ટાપુ છે, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી. આમ તો માણસ જે છે એની પ્રવૃત્તિ આવા વિસ્તારોમાં ખૂબ જ ઓછી જોવા મળે છે, કારણ કે ત્યાં વાઘ ને એવા બધા પ્રાણીઓ જે છે સતત એનું આવન જાવન રહેતું હોય છે. પણ આવા પ્રદેશો છે એને રિસર્ચ માટે અથવા તો કોઈ એક્સપેરિમેન્ટ માટે પણ એનો ઉપયોગ કરે છે. તો એને શું કહેવાય છે? જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ કહેવાય છે. તેનો વિસ્તાર આશરે 5000 ચોરસ કિલોમીટર જેટલો મોટો હોય છે. તો સામાન્ય આપણે જોઈએ તો અભયારણ્ય છે એ ખૂબ જ નાનો વિસ્તાર, એના કરતાં વધારે
રાષ્ટ્રીય ઉદ્યાનનો વિસ્તાર અને એના કરતાં પણ વધારે આવશે જૈવ આરક્ષિત ક્ષેત્ર જે છે એનો વિસ્તાર આપણે લાગુ પાડી શકીએ. અને આ અભયારણ્ય અને જે નેશનલ પાર્ક અથવા તો રાષ્ટ્રીય ઉદ્યાન છે એ વધારે પડતું પ્રાણી માટે જ આપણે વાત કરતા હતા, જ્યારે જૈવ આરક્ષિત ક્ષેત્ર માત્ર પ્રાણી માટે જ નહીં, અલગ અલગ વનસ્પતિ માટે, જમીન પ્રદેશ માટે પણ આરક્ષિત કરવામાં આવે છે. અહીંયા આપણે ગુજરાતના કચ્છની રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008ની સાલમાં આપણે જે કચ્છનો રણ પ્રદેશ છે જેમાં સફેદ રણ પણ આપણે જોવો જે છે એ વિશિષ્ટતા છે એની. તો આવો જે પ્રદેશ જે છે એને કેમાં લીધેલો છે તો કે જૈવ આરક્ષિત ક્ષેત્રમાં એને દાખલ કરેલો છે. તો હવે વાત કરીએ આપણે કે ભારતમાં અને ગુજરાતમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્ર, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય છે. તો જૈવ આરક્ષિત ક્ષેત્ર ભારતમાં 18, જ્યારે ગુજરાતમાં 1. હમણાં આપણે વાત કરી કચ્છની એ. રાષ્ટ્રીય ઉદ્યાન ભારતમાં 103 અને ગુજરાતમાં કેટલા 4 છે. ત્યારબાદ અભયારણ્ય છે એ ભારતમાં 531 અને ગુજરાતમાં 23 છે. તો આ રીતે વાત કરી આપણે અલગ અલગ પ્રાણીઓ અને પ્રાણીઓ સાથે આપણે માણસે કેવી રીતે વર્તવું જોઈએ અથવા તો પોતાની પ્રવૃત્તિને કેવી રીતે કરવી જોઈએ એના વિશેની પણ માહિતી મેળવી. તમને તમારી રીતે પણ થોડો ઘણો વિચાર આવતો હશે કે આપણે કેવી રીતે પ્રાણીઓનું સંરક્ષણ કરી શકીએ. તો આ જ બધી વસ્તુ જે છે એ જ બધી વસ્તુનો અભ્યાસ છે એ આપણે આ ચેપ્ટરમાં કરેલો છે. તો વિકાસની પ્રક્રિયા તો અનિવાર્ય છે, મેં તમને અગાઉ પણ કીધેલું છે. માણસે પોતાનો વિકાસ છે એ તો ચાલુ રાખવાનો જ છે, પણ એનું કંઈક એક પ્રકારનું સોલ્યુશન આપણે કહીએ છીએ, તો એક પ્રકારનું એનું નિવારણ છે એ પણ સાથે સાથે કરતું જવું પડશે. સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ જે છે એને પણ આપણે પડનારા દુષ્પ્રભાવો જે છે એના અસરોનું પણ આયોજન, એનું પણ ખ્યાલ રાખવો પડશે. તો એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થઈ જાય છે ત્યારે અગાઉ વાત કરીએ પ્રમાણે કે આહાર શૃંખલામાં પણ ખલેલ પહોંચે છે. મેં તમને આગળના લેક્ચરમાં પણ વાત કરી કે જો હરણ છે એ હરણ જ નાશવપ્રાય થઈ જાય તો હરણ ઉપર નભતા કેટલા પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ પણ હવે એનો ખોરાક માટે એને બીજા પ્રાણીઓની શોધ કરવી પડે. તો આહાર શૃંખલા જે છે એ આહાર શૃંખલામાં જો ખલેલ પડે તો અલગ અલગ બીજા ઘણા બધા પ્રાણીઓ છે એ નષ્ટ થઈ જાય છે. તો આ બધી વસ્તુનો પણ આપણે ખ્યાલ રાખવો પડે. અને જો આહાર શૃંખલા તૂટી જાય તો નૈસર્ગિક તંત્ર એટલે કે વસવાટ થાય છે પ્રાણીઓનો, એ તંત્રમાં પણ વધારે ખલેલ પહોંચે છે. તો આ જ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં શીખી કે આપણે જો આજે સજાગ ન થઈએ તો ભવિષ્યમાં આપણે આનું પરિણામ છે એ પણ ભોગવવું પડશે. તો આ ચેપ્ટરમાં આપણે વાત કરી કે પ્રાણી તથા વન્યજીવ છે એ વન્યજીવનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં 10મું ચેપ્ટર છે એના વિશે ચર્ચા કરશું. આભાર.